હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આમળાની સિઝન પૂરી થાય એ પહેલાં બનાવી લો આમળાનો ગુલાબી મુખવાસ. તો એકવાર બનાવીને આખું વર્ષ સારો રહે તેવો એકદમ ટેસ્ટી અને ખૂબ જ ગુણકારી હેલ્ધી એવો આમળાનો ગુલાબી મુખવાસ બનાવીશું. તો એકવાર બનાવી અને આખું વર્ષ તમે સાચવી શકો તેવો ક્રિસ્પી આમળાનો મુખવાસ બનાવીશું. તો 500 ગ્રામ મેં વજનમાં આમળા લીધા છે. તો આમળા છે એકદમ સરસ પાક ઉપર આવ્યા હોય અને પીળા હોય એવા આમળાનો આપણે ઉપયોગ કરીશું. તો કાચા આમળાનો ઉપયોગ કરવાનો નથી, આ રીતના ફ્રેશ તાજા અને પીળા આમળાનો ઉપયોગ કરીશું. તો વજનમાં 250 ગ્રામ મેં બીટ લીધા છે. પણ તમારે 500 ગ્રામ આમળાની સામે એક બીટનો ઉપયોગ કરવો હોય તો એક બીટનો પણ ઉપયોગ કરી શકો. તો વજનમાં 250 ગ્રામ બીટ હશે તો મુખવાસ છે થોડો ગળ્યો બનશે, પણ ખાટો કરવો હોય તો તમારે એક બીટનો ઉપયોગ કરવાનો. તો હવે બીટ અને આમળા છે બંનેને આપણે ધોઈ અને ખમણવાના છે. તો આ રીતની થોડી મોટા સારવાળી ખમણી હોય એનાથી આપણે આમળાને ખમણીને લેવાના છે. એકદમ ઝીણી ખમણી હશે તો એનું જે છીણ છે એકદમ ઝીણું બનશે અને આમળાનો રસ છે એ વધારે નીકળી જશે. એટલે થોડા મોટા સારવાળી હશે તો એકદમ સરસ બીટ અને આમળાનું આ રીતનું ખમણ છે એ બનીને તૈયાર થશે. તો થોડા મોટા સારવાળી ખમણી લઈ અને આ રીતના બંનેને આપણે ખમણીને લેવાના છે. પછી બંનેને એક પહોળા મોટા વાસણની અંદર આપણે લેશું. તો પહેલાં મેં આ રીતનું જે આમળાનું છીણ કર્યું છે એડ કર્યું છે. હવે સાથે આપણે આમાં જે બીટનું ખમણ કર્યું છે એ પણ એડ કરીશું અને બધા જ આમાં સાથે જ આપણે મસાલા કરીશું. તો 2 ચમચી વરિયાળીને મેં એકદમ ભૂક્કો તૈયાર કરીને લીધો છે. તો વરિયાળી છે શરીરને ઠંડક આપે એટલે ચોક્કસ એડ કરજો, એનો સ્વાદ પણ ખૂબ સરસ આવશે. તો 2 ચમચી મેં વરિયાળી લીધી છે. 1 ચમચી આપણે આમચૂર મસાલો એડ કરીશું. 1 ચમચી શેકેલું જીરું પાવડર અને અડધી ચમચી જેટલું આપણે મરી પાવડર એડ કર્યો છે. અડધી ચમચી સંચળ અને અડધી ચમચી આપણે મીઠું એડ કર્યું છે. તો ગળપણમાં મેં અડધી વાટકી સાકર લીધી છે. પણ આ સાકરને આખી એડ નથી કરવાની, આપણે એનો ભૂકો એડ કરીશું. તો મેં નાના મિક્સર જારની અંદર લઈ એનો પાવડર તૈયાર કર્યો છે. પણ જો આ મુખવાસ તમારે ખાટો મીઠો બનાવવો હોય તો તમે 1 થી 2 ચમચી જેટલી સાકર એડ કરો તો મુખવાસનો સ્વાદ ખૂબ સરસ આવશે. પણ મેં 3 થી 4 ચમચી જેટલી સાકર લીધી છે. તો સાકરનું પ્રમાણ છે એકદમ ઓછું રાખવાનું, કેમ કે આપણે બીટ એડ કર્યા છે. પણ જો તમે 500 ગ્રામ આમળામાં એક બીટ એડ કરો તો તમારે 3 થી 4 ચમચી જેટલી સાકર કે ખાંડનો ઉપયોગ કરવાનો. તો બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે મસાલા છે મિક્સ કરવાના છે. પણ અત્યારે તમારે એને હાથેથી જ મિક્સ કરવાના છે. હાથેથી એકદમ સરસ મિક્સ થઈ જશે. તો જે આપણે મસાલા, મીઠું અને સાકર એડ કરી છે તો આ રીતે હાથેથી મિક્સ કરશો તો બધા જ મસાલા છે એકદમ સરસ આ ખમણમાં મિક્સ થઈ જશે. એટલે બધી વસ્તુ હાથેથી જ મિક્સ કરી લેવાની છે. તો હવે આ મુખવાસને આપણે સૂકવી લેશું. તો આ રીતના મોટી અને પહોળી ચોકીને મેં ઉપયોગ કર્યો છે. એમાં આપણે પ્લાસ્ટિક રાખી દઈશું અને એમાં આ મુખવાસને છૂટો આપણે ફેલાવી દેવાનો છે. પણ આ મુખવાસને તમારે કોઈ પણ કાપડમાં સૂકવવાનો નથી, કેમ કે કાપડમાં છે એ જ્યારે સુકાઈ જશે ત્યારે એ મુખવાસ છે એ ભેગો નહીં થાય, ચીપકી જશે કાપડ સાથે. પણ જો તમે પ્લાસ્ટિકમાં સૂકવશો તો એકદમ ફટાફટ ભેગું થઈ જશે અને ચીપકશે પણ નહીં. તો કોઈ પણ પ્લાસ્ટિકમાં તમારે એને સૂકવવાનો અને આ મુખવાસને તડકે સૂકવવાનો છે. જેમ બને એમ તમે તડકે રાખશો એમ ફટાફટ મુખવાસ છે એ સુકાઈ જશે. તો આ રીતના પહોળો કરી પ્લાસ્ટિકમાં સૂકવી 4 દિવસ માટે સૂકવવાનો છે. તડકે હશે તો 4 થી 5 દિવસમાં સુકાઈ જશે. પણ જો તમે છાંયડે રાખશો તો આ મુખવાસને 8 થી 10 દિવસનો સમય લાગશે. તો જે હવે આપણો આ રસ વધ્યો છે એનું જ્યુસ બનાવીને પી જવાનું. આ પાણીને ફેંકવાનું નથી. તો આ પાણી ખૂબ જ ગુણકારી છે. એમાં એક્સ્ટ્રા પાણી એડ કરીને પીશો તો એનો સ્વાદ ખૂબ સરસ આવશે. તો આ મુખવાસને સુકાતા 4 થી 5 દિવસનો સમય થયો. જેમ તમે તડકે સૂકવશો એમ આ મુખવાસ વહેલા સુકાશે. પણ છાંયડે રાખશો તો 10 થી 12 દિવસનો સમય લાગશે. એટલે આ મુખવાસને જ્યાં તડકો આવતો હોય ત્યાં તમારે ચોકીને આ રીતે ફેરવી અને સૂકવી લેવાનો. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આ મુખવાસને તમારે સૂકવવાનો છે. તો
તો ક્રિસ્પી થશે તો આખું વર્ષ મુખવાસ છે સારો રહેશે, સ્વાદમાં પણ ખૂબ સરસ બનશે. અને જો આ મુખવાસને તમને એવું લાગે કે થોડી રજકણવાળો થશે તો એને ઉપર કોટનનું પતલું કપડું હોય એવું રાખીને સૂકવી લેવાનું, એટલે રજકણવાળો પણ ના થાય અને ફટાફટ સુકાઈ પણ જાય. પણ આ જ રીતે પ્લાસ્ટિકમાં તમારે રાખી અને 4 થી 5 દિવસ માટે સૂકવી લેવાનું. તો કોઈ પણ એરટાઇટ બોટલની અંદર તમે ભરીને રાખશો તો એ સારું રહેશે. તો મેં કાચની બોટલ લીધી છે, પણ એની જગ્યાએ તમારે પ્લાસ્ટિકની બોટલ લેવી હોય તો એમાં પણ તમે ભરીને રાખી શકો. તો કોઈ પણ બોટલમાં ભરશો પણ એરટાઇટ બોટલ હશે તો આ મુખવાસ છે આખું વર્ષ માટે સારો રહેશે. તો સ્વાદમાં ખૂબ ટેસ્ટી એવો અને ખૂબ જ ગુણકારી એવો આપણો આમળાનો હેલ્ધી મુખવાસ બનીને તૈયાર થઈ ગયો. તો તમે પણ આ રીતે એકવાર ટ્રાય કરજો, ખરેખર ખૂબ સરસ બનશે, સ્વાદમાં પણ ખૂબ સરસ એવો બને છે. આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.